એવરીવન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો? તો આજે અમે લોકો સવારમાં ફટાફટ રેડી થઈને વિડીયો બનાવવા માટે જવાના છે અને વિડીયોની ક્લિપ તમને બતાવતા નથી કારણ કે વિડીયોઝ અમે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીએ છીએ અને એ તમારા માટે સરપ્રાઈઝ હોય છે. એટલે તો બસ આ અમારા વિડીયોઝ આવી ગયા છે. જે રીલ આજે બનાવ્યો છે તે પણ આવી ગયો હશે. તો ફટાફટ જઈને અમારી આઈડી પર જોઈ આવો. તો આ છે મારી આઈડી અને હાર્દિકની આઈડી. તો ફટાફટ જઈને જોઈ આવો. તો બસ આજના આખા દિવસમાં જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ આજના બપોરના લંચમાં છે ફ્લાવરનું શાક અને રોટલી. સો ગાઈઝ હું થોડો ટાઈમ સૂઈ ગઈ હતી અને અત્યારે હવે હાર્દિકનું ઓપ્શન સ્ટાર્ટ થવાનું છે. તો ચલો જોઈએ અને કેટલામાં સેલ થાય છે હાર્દિક ક્રિકેટ લીડમાં. તો ચલો જોઈએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું કે એ કેટલામાં સેલ થશે. અને ઇન્ફ્લુએન્સર ક્રિકેટ લીગ છે તો જોઈએ હવે કે શું થાય છે તે. સો ગાઈઝ હાર્દિકનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે અહીંયા કન્ટિન્યુ જોશું કે હાર્દિકનું આવે છે અને શું થાય છે તે જોતા રહ્યો છે. કોઈ ઇન્ટરેસ્ટેડ કરું આમાં? ચલો આગળ વધો જલ્દી. ઓકે અનસોલ્ડ. નેક્સ્ટ 25 નંબર હાર્દિક જરીવાલા. આવ્યો ગાઈઝ આવ્યો. હાર્દિક જરીવાલા ફાઇનલી આવ્યો. એમનામાં ઇન્ટરેસ્ટેડ લોકો કમ ઓન. ચલો 25,000 થી બોલી સ્ટાર્ટ થાય. 25,000 ફિંગર ક્રોસ. રેપો 20 30,000 Oh. 35 35 40 વાહ. 45 વધ્યા જ કરે છે. 55 55 ગિરનાર 55 કમ ઓન. ચલો 55 ગિરનાર 160 રેપો 65 વધો હજુ વધો. ચલો ગાઈસ ચલો 65 ચલો ગિરનાર 70 75 80 ઓ 85 ઓ 85 90 95 1 લાખ 1 લાખ 5 1 લાખ 10 1 લાખ 15 OMG 15 ચલો 1 લાખ 15 thank 1 લાખ you God so much. 20 1 લાખ 20 1 લાખ 25 1 લાખ 25 સાધના. વાહ 1 લાખ ભાઈ 25 સાધના 1 લાખ 25 સાધના 2 એન્ડ 1 લાખ 25 30 1 લાખ 30 1 લાખ 30 કમ ઓન વેરી નાઇસ. આર્મસ્ટ્રોંગ 1 લાખ 30,000. વાહ ભાઈ વાહ. આર્મસ્ટ્રોંગ 1 લાખ શું 30,000. ડિમાન્ડ છે હાર્દિકની? 1 લાખ 30,000 બે. શું ડિમાન્ડ છે લોકોમાં હાર્દિકની? 1 લાખ 35,000. અને 1 લાખ 40. શું ડિમાન્ડ છે હાર્દિકની? ગાઈઝ જુઓ તમે. 1,40,000 આર્મસ્ટ્રોંગ 2 એન્ડ 1,40,000 આર્મસ્ટ્રોંગ 3 સોલ્ડ sold આઉટ. out. હાર્દિક જરીવાલા. ઓકે ઓકે નેક્સ્ટ. કોંગ્રેચ્યુલેશન્સ હાર્દિક. તો વાહ ભાઈ વાહ, કેવું પડે. બસ ગાઈઝ હવે આગળનો ઓપ્શન જોઈએ આપણે કે બીજા કોણ આવે છે, કોણ કેટલામાં સેલ થાય છે. બટ હાર્દિક તો સેલ થઈ ગયા છે એટલે આપણા માટે તો મેઇન હાર્દિક જ હતા. જેટલા પોઈન્ટ્સમાં એમને પરચેસ કર્યા છે ને, એટલે કે ગાઈઝ આ પોઈન્ટ્સ છે, રૂપીઝ નથી. તો જેટલા પોઈન્ટ્સમાં એમને પરચેસ કર્યા છે ને, બસ એ જ રીતની એક્સપેક્ટેશન એ લોકોની ટીમવાળાને હશે કે આ ટાઈપનું રમશે એમ. તો બસ આપણે જોઈએ અને હોપફુલી હાર્દિક સારું રમશે. હોપફુલી શું, હાર્દિકે જે પહેલી 2 ટુર્નામેન્ટ રમી છે ને એમાં હાર્દિકે આમ કે ને બહુ જ ક્લાસી રમ્યા છે. બહુ જ સારું એવું રમ્યા છે. બધા ટીમ મેમ્બર્સને ગમે એવું રમ્યા છે. તો 101% આમાં પણ બધાને ગમશે એવું જ રમશે. તો ચલો બસ હવે આગળના આખા દિવસમાં બીજું જે પણ કરીશ તે બતાવતી રહીશ તમને. તો ચલો. સો ગાઈઝ અત્યારે રાતના ડિનર માટે હું એક સરસ મજાની આઈટમ બનાવું છું અને એના માટે મેં આ કોબીજ પત્તા કાઢી નાખ્યા છે આ રીતે. ઉપરથી જ લેવા કોબીજ પત્તા અને અહીંયા બીજી સાઈડ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને વેજીસ કટ કરીને મૂકી દીધા છે.
અને હવે આપણે લસણને ફ્રાય કરીશું અને એની અંદર કેપ્સિકમ એડ કરીશું અને એને થોડો ટાઈમ થવા દઈશું. એટલે કે આપણા સ્ટફિંગ બનાવીએ છીએ જે કેબેજની અંદર બોઇલ કરેલા કેબેજની અંદર ભરશું અને ત્યારબાદ હવે આપણે એડ કરીશું કાંદો અને કોબીજ થોડો સોતર્યા પછી આપણે એની અંદર એડ કરીશું ગ્રીન ચીલી રેડ ચીલી સોસ અને સોયા સોસ. હવે અંદર એડ કર્યો છે ચીલી સોસ, સોયા સોસ, નમક, મરી ભૂકો અને કેચઅપ. તો આપણે એને મિક્સ કરીશું, બધું પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. પનીર પણ એડ કરી દીધું છે ગાઈઝ. હવે આપણે એને પણ મિક્સ કરીશું અને હવે આપણે એડ કરીશું લાસ્ટ વસ્તુ ચીઝ અને થોડો ટાઈમ આપણે થવા દઈશું. ગાઈઝ જો હવે આપણે આ જે કેબેજ છે ને તેની અંદર આ સ્ટફિંગ એડ કરીશું. તો ચલો આ એડ કર્યા પછી હવે આપણે એને ફોલ્ડ કરીશું પ્રોપર રીતે. ગાઈઝ વેઇટ, હું ફોલ્ડ કરીને તમને બતાવું. મારા જેટલા પત્તા બફેલા હતા તેમાંથી 1 2 3 4 5 6 ને 7 મિનીવાળો બસ આટલા જ મોમોઝ બન્યા. બટ અત્યારે મેં ટ્રાય કરવા માટે જ એ બનાવેલો હતો અને સ્ટફિંગ પણ પતી જ ગયું છે. ઓલમોસ્ટ આટલું જ બચ્યું છે. એટલે બસ આ તો ટ્રાય કરવા માટે કે કેવું બને છે એના માટે. તો બસ હવે આને સ્પિન કરવાનું છે. પણ એ પહેલાં મેં વિચાર્યું કે આજે હું પણ બીજું પણ ઓપ્શન બનાવીશ, પનીર ચીલી. તો પનીર ચીલીમાં તો પનીર કટ કરી દીધા છે, મોટા કેપ્સિકમ અને ઓનિયન કટ કરી દીધા છે અને ગાર્લિકને પણ ઝીણા ઝીણા કટ કરી દીધા છે. પનીર ચીલીમાં તો મેં પનીરને આ પીસમાં કટ કર્યા છે અને આની અંદર ચાટ મસાલો અને લાલ મરચું નાખ્યું છે. હવે આપણે એને મિક્સ કરીશું. મેં પનીર ચીલી મસાલો લીધો છે. આપણે એની અંદર પાણી લઈને એને પણ આપણે મિક્સ કરીશું અને આ પનીરને સાલો ફ્રાય કરવા મૂકશું. ગાઈસ પનીર ફ્રાય થઈ ગયા છે અને એક બાજુ પાછું પેનમાં તેલ લઈ લીધું છે અને લસણ લઈ લીધું છે. હવે આપણે કેપ્સિકમ અને કાંદો પણ એડ કરી દીધો છે. ચીઝનું પાણી બનાવ્યું છે તેને બસ આપણે હવે એડ કરીશું આમાં. ગાઈઝ પનીર ચીલી રેડી થઈ ગઈ છે. ગાઈઝ કોબીજવાળા મોમોઝ રેડી છે અને એની સાથે શેઝવાન ચટણી લીધી છે. તો હવે આપણે એને ટેસ્ટ કરીએ. અમેઝિંગ. તો ગાઈઝ મેં ડિનર કરી લીધું છે અને આજે છે ગુરુવાર એટલે હું અને હાર્દિક જઈએ છીએ સાંઈબાબાના મંદિરે. તો ચાલો. ઓ ગાઈઝ જુઓ કેટલા સરસ ફટાકડા ફૂટે છે. કોઈના લગ્ન હોય શું લાગે તમને? હે બોલો જલ્દી વાલા. લગ્ન જ છે, લગ્ન. જય શ્રી સાઈનાથ મહારાજ. ગાઈઝ હંમેશાની જેમ પ્રસાદી હાર્દિકને તો બહુ જ ભાવે. ક્યાં ફેવરેટ પ્રસાદી છે. તો ગાઈઝ મંદિર પછી વફલ ખાવા આવી ગયા છે એટલે હું જ ખાવા. હાર્દિકે તો સોડા પીધી. કેમ સોડા પીધી? પણ એવા એવા ટેસ્ટ પણ કરી. છોરો સવારે હાર્દિક કેટલા ખરાબ છો તમે તો ના પાડતા હતા ને કે નથી ખાવું. જોઈને મન લલચાય જ જાય ને. સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને અત્યારે હાર્દિક ડિનર કરવા બેઠા છે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.